નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। વડોદરા રેલવે સ્ટેશન પરથી બાળ તસ્કરીનો મોટો ભાંડોફાડ થયો છે। મુંબઈ સુરત તરફ લઈ જવાના 16 સગીર બાળકોને રેલવે પોલીસ દ્વારા બચાવ્યા છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી બનાસકાંઠાના પ્રવાસે, જેમાં દાતાના મોટા પીપોદરા કાર્યક્રમમાં હાજર રહેશે। ડિપ્લોમા ડિગ્રી ફાર્મસીની પ્રવેશ પ્રક્રિયા ખોરવાઈ છે, જેમાં ગેરવહીવટ અને બેદરકારીના પગલે પ્રવેશ પ્રક્રિયા ખોરવાઈ છે તથા પંચમહાલના ગોગંબામાં ભાજપના નેતા મિત્તલ પટેલ ઉપર ફાયરિંગ કરાયું છે। ગોગંબાના રણજીતનગરમાં ફાયરિંગની આ ઘટના બની છે, તેમજ અમરેલી બાબરાના લુણકી ગામે સરપંચ પતિ પર હુમલો પણ કરાયો છે। મંજૂરી ગંભીરા બ્રિજ તૂટતા ભૂપેન્દ્રભાઈ પટેલે નવા બ્રિજ માટે 212 કરોડ રૂપિયાની મંજૂરી આપી છે। આ બ્રિજ તૈયાર થતાં 18 માસ એટલે કે 1.5 વર્ષ જેટલો સમય લાગશે। નવા બ્રિજના નિર્માણ માટે ટેન્ડર પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે। વડોદરા નજીકથી પસાર થતો નેશનલ હાઈવે નંબર 48 વારંવાર અકસ્માતો માટે જાણીતો છે। 12 જુલાઈના રોજ મોડી સાંજે આજવા બ્રિજ નીચે ફરી એકવાર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં પિતા અને દીકરી બાઇક ઉપર જઈ રહ્યા હતા ત્યારે એક ટ્રક ચાલકે અચાનક અને ગફલતભરી રીતે યુ ટર્ન લેતા બંનેને અડફેટે લીધા હતા। અકસ્માતમાં પિતાનું ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યું હતું, જ્યારે દીકરી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે। એર ઇન્ડિયાના તમામ બોઇંગ 787 વિમાનોનું નિરીક્ષણ પૂર્ણ થઈ ગયું છે। એરલાઇન્સનું કહેવું છે કે બોઇંગ 787 વિમાનોના નિરીક્ષણ દરમિયાન ફ્યુઅલ કંટ્રોલ સ્વિચ એટલે કે FCSના લોકિંગ મિકેનિઝમમાં કોઈ ખામી જોવા મળી નથી। તેમણે કહ્યું છે કે બોઇંગના જાળવણી સમયપત્રક મુજબ તમામ બોઇંગ 787-8 વિમાનમાં થ્રોટલ કંટ્રોલ મોડ્યુલ બદલવામાં આવ્યું છે। મફત યોજના 125 યુનિટ મફત વીજળી, ફ્રી વીજળીની યોજના હવે આ રાજ્યમાં અમલી। સીએમએ કર્યું છે મોટું એલાન, જેમાં રાજ્ય છે બિહાર। તાજેતરમાં અમદાવાદ શહેરના ચંડોળા તળાવ વિસ્તારમાં મેગા ડિમોલેશન કરવામાં આવ્યું, જે બાદ હવે ફરીથી એક મોટા તળાવ વિસ્તારમાં ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી શકે છે, જેનું નામ છે બેદર તળાવ, જે અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલા છે। અહીં કેટલાક ગેરકાયદેસર બાંધકામ થયાની પણ માહિતી પ્રકાશમાં આવી છે। 24 કલાકમાં ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે। ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ મામલે આપ સમર્થકોએ આપ્યું છે આવેદનપત્ર, પોલીસ સાથે ઘર્ષણ જોવા મળ્યું છે। નર્મદાના મોટા સમાચાર। માલદાર બનવા મજૂરે મદિરા વેચવાનું નક્કી કર્યું, જૂનાગઢ પોલીસે સમગ્ર કારસ્તાનને પાડ્યું છે ખુલ્લું। રાજકોટ TRP ગેમ ઝોન કાંડમાં સુપ્રીમ કોર્ટે રાજકોટ જિલ્લા મુખ્ય ફાયર ઓફિસરને જામીન આપ્યા છે। સ્કૂલોને બોમ્બની ધમકીના ઈમેલ્સ ડાર્ક વેબ ઉપરથી આવતા હોવાથી ટ્રેસ કરવા અત્યારે મુશ્કેલ બન્યા છે। અમેરિકાના અલાસ્કા ટાપુ ઉપર 7.3ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ આવ્યો, સુનામીની પણ ચેતવણી જારી કરવામાં આવી છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।